હેલો ફ્રેન્ડ્સ, તો જોઈ શકો છો અહીંયા તમે જો બે મસ્ત મજાની ચકલીઓ જો કાલ રાતની અહીંયા છે, તો ઠંડીના લીધે અહીંયા આવી ગઈ છે બે. તો જોઈ શકો છો કે કેવી રીતે આવી ગઈ છે. એ કામ છે ને કામ છે, રાતની છે. આ આખી રાત પણ અહીંયા રહી છે, જોઈ શકો છો. જો તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો હું પણ મજામાં જ છું. જો લિયોને દૂધ આપી દીધું છે. 8:05 થઈ છે અત્યારે. ભાવર ગયો તો આવી ગયો છે પાછો. તો ચલો આપણે હવે અત્યારે સેવા કરવાની છે. તો પહેલાં સેવા કરી દઈએ. અને આજથી તો જૈમિકને સવારની કોલેજ થઈ ગઈ છે, એટલે જૈમિક ગયો 6:30 નીકળી ગયો. 8થી કંઈક 12ની થઈ ગઈ છે કોલેજ એની. તો 2 વાગ્યા સુધીમાં ઘરે આવી જશે. અને જો આપણે અહીંયા સરસ મજાના ફૂલ પણ લઈ આવી છું. આજે તો બહુ ઓછા મળ્યા છે ફૂલ, જોઈ શકો છો. જો તો ચલો હવે આપણે સેવા કરી કાઢીએ. અને આજે ઠંડી પણ બહુ જ છે, ઠંડો પવન એટલો બધો આવી રહ્યો છે. અને આજે આપણે જવાનું છે તન્મયની સ્કૂલે. મારે જવાનું છે. આજે મીટિંગ રાખી છે, એક્ઝામ આવે છે, એટલે કે તમારે શું તૈયારી છોકરાઓને કરાવવાની ને બધું. તો ફોન આવે તો શનિવારે, એટલે આજે મારે જવાનું છે 12-12:30 સુધીમાં. તો ઘરેથી હું અહીંયાથી એક્ટિવા મેસ્ટ્રોમાં જઈશ, મેસ્ટ્રો લઈને જઈશ. 11-11:15 નીકળી જઈશું. તો ચલો, તો પછી પહેલાં જે કપડાં તો વોશિંગ મશીનમાં નાખી દીધા છે, એ જવાનું છે. એટલે મેં કીધું આજે તો કંઈ મેળ નહીં પડે, બહુ ધીમે ધીમે કામ કરીશ તો ફટાફટ કરવું પડશે. એટલે જો કોબીઝ અને તુવેરનું શાક બનાવવાનું છે. તો કોબીઝ તુવેર ક્યારના કાઢી દીધા છે મેં ફ્રીજમાંથી, ત્યાં સુધી રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય એટલા માટે. તો ચલો આપણે પહેલાં સેવા કરી દઈશું, પછી બીજું કન્ટિન્યુ કરી દઈશું. પાવર આવી ગયું છે એટલે વોશિંગ મશીન પણ પાછું ચાલુ થઈ ગયું છે. એ થોડીક વારમાં કપડાં પણ સૂકવી દઈશું. તો ચાલો પહેલાં સેવા કરી દઈએ અને તમને બધાને દર્શન પણ કરાવી દઈએ. ઓમ ભૂર્ભુવઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય શ્રી કૃષ્ણ બધાને. જય બ્રહ્માણી. હર હર મહાદેવ હર. તો જો સેવા થઈ ગઈ છે સરસ મજાની. તો હવે હું ચા પાણી કરી લઈશ. હજી ભગત પણ નથી આવ્યું, લાલુ પણ નથી આવ્યું ને ટકી પણ નથી આવી. અહીંયા મેં જોયું પણ કોઈ આવ્યું નથી. ખબર નહીં ઠંડીના લીધે ક્યાંય ભરી ગયા હોય. તો ચલો આપણે તો પહેલાં કરી દઈએ ચા પાણી નાસ્તો, પછી બીજું બધું કામ કરી કરીએ. કપડાં થઈ ગયા હશે તો સૂકવી દઉં. અને આજે એટલો બધો પવન છે, મને તો છે એક્ટિવામાં જવાનો જ આવી રીતે ઠંડીમાં. પણ કંઈ નહીં, જવું તો પડશે જ. 11 વાગે નીકળીશ, 11-11:15 ત્યાં સુધી તડકો આવી જશે મસ્ત મજાનો. પણ પવન હોય છે એટલે એના લીધે ઠંડી લાગી છે, બાકી તો કંઈ નહીં. અને જો કાલથી તો ગનાભાઈને એમને પાછા પાપડ કરવાના ચાલુ થઈ જશે. ગનાભાઈ અહીંયા બનાવવાના છે મારા ધાબે, એટલે આજે બનાવવાના હતા પણ આજે મેં એમને ના પાડી કે નહીં ગનાભાઈ, આજે મારે તન્મયની સ્કૂલે જવાનું છે એટલા માટે આજે મેળ નહીં પડે. તો કાલથી ગનાભાઈના પાપડ આપણે ચાલુ થઈ જશે. તો કાલે તો તમને બતાવીશ કે કેવી રીતે અમે કરીએ છીએ, પછી કેવી રીતે હલાવે છે બધું બતાવીશ. મારામાં તો મેળ નહોતો પડ્યો, પણ આમાં કંઈ કે હું ને જૈમિક બંને એકલા હતા, એટલે પછી બોલું તપેલું પકડાવવાનું હોય ને બધું હોય, એટલે પછી ક્યાં વિડીયો ઉતારીએ, એટલે એવું થઈ જતું હતું. પણ નહીં, કાલે તો તમને બતાવીશ જ કે કેવી રીતે લોટ બાફીએ અમે ચૂલા ઉપર. અને જો મસ્ત મજાનું વાતાવરણ પણ છે, ઠંડી ઠંડી લાગી રહી છે. ખબર નહીં, ઠંડી મને તો એટલા દિવસે 2-3 દિવસથી ઠંડી લાગી રહી છે. અને કાલે તો અમે શાકોત્સવમાં ગયા હતા. મારી ફ્રેન્ડનો શાકોત્સવ હતો સ્વામિનારાયણમાં, તો ત્યાં ગયા હતા. અને કાલનો એ બ્લોગ નથી બન્યો રવિવારે, એ માટે માફ કરજો. કેમ કે રસોઈ પણ નથી બનાવવાની, રૂટીન કામ કરીને પછી જમવા ગયા ને બધું કર્યું. પછી કાલે મૂવી જોઈ 2
પછી પાવર જતો રહ્યો, પછી ગેસ્ટ આવી ગયા ઘરે. અમારા ગાંધીનગરથી અમારા સેજલ ભાભી આવ્યા હતા અને ટીની બેન પણ આવ્યા હતા. એટલે પછી 1-2 કલાક એમની જોડે કાઢ્યો તો મજા આવી ગઈ. તો આવી રીતે જો કોઈ ઘરે આવતું હોય તો મજા આવે. અને લોકો પતંગ પણ ખૂબ જ ચગાવી રહ્યા છે. હવે કેટલા દિવસ રહ્યા? હવે આજે 5મી તારીખ તો થઈ ગઈ છે, એટલે બહુ દિવસ રહ્યા નથી. 10 દિવસ એવું રહ્યું હશે. તો આપણે તલ સાંકળીને બધું પણ બનાવવાનું છે. જોઈએ હવે આજે આપણે જલપા ભાભીના ઘરે પણ જવું છે આઈબ્રો કરાવવા માટે. તો એમના ઘરે જઈને પણ હું વિડીયો લઈશ, એમને પણ મળાવીશ. તો ચલો પહેલાં હવે ચા પાણી કરી લઈશું, પછી કપડાં સૂકવી દઈએ, પછી કોબીજ અને તુવેરનું શાક બનાવી દઈએ, પછી પોતું કરી દઈએ, પછી લાસ્ટમાં છેલ્લે રોટલી બનાવી દઈએ. પછી તૈયાર થઈને આપણે ઉપડી જઈએ ધર્મીની સ્કૂલે. તો હેલો ફેમિલી, તો અત્યારના 10:30 થયા છે અને અહીંયા મારી રસોઈ આજે થઈ ગઈ છે. તો મેં જમવામાં બનાવી દીધું છે આજે કોબીજ તુવેરનું શાક, મસ્ત મજાનું જોઈ શકો છો. અને રોટલી પણ બની ગઈ છે. તમને બધાને એમ થતું હશે કે આજે તો દીપ્તિએ વહેલી રસોઈ બનાવી દીધી, કેમ કે મારે આજે જવાનું છે તન્મયની સ્કૂલે. આજે મીટિંગ છે એટલા માટે મારે તન્મયની સ્કૂલે જવાનું છે, એટલે આજે વહેલી રસોઈ થઈ ગઈ છે. અને જમી પણ હું લઈશ વહેલી. તો ચલો હવે હું જમી લઉં. ત્યાં સુધી તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારના 10:30 થઈ ગયા છે અને મારે જમવા તૈયાર થઈ ગયું છે. તો અહીંયા જોઈ શકો છો કે રોટલી થઈ ગઈ છે અને તુવેર અને કોબીજનું શાક બનાવી દીધું છે. અને હવે મારી થાળી પણ રેડી મેં કરી દીધી છે. તો હવે હું જમી લઈશ. જમીને બસ તૈયાર થઈ જઈએ, પછી જઈએ તન્મયની સ્કૂલે. તો કામ બધું થઈ ગયું છે, પોતું થઈ ગયું, બધું કામ થઈ ગયું. હવે હું જમી લઉં, કારણ કે મને આવતા તો કદાચ આઈ થિંક 1:30 એવા વાગશે જ, કારણ કે મારે જવાનું છે પાછું જલપા ભાભીના ઘરે જ. એટલે ત્યાં પણ થોડુંક કામ છે, એટલે જમી લઉં પછી તૈયાર થઈ જાઉં. ફાઇનલી હું આવી ગઈ છું ઘરે અને અહીંયા તન્મય જમવા બેસી ગયો છે. જો તમે પેટી અમ્મા તન્મયની સ્કૂલે ગઈ હતી ને જો આજે, તો એટલે હમણાં જ જસ્ટ હું હમણાં જ કેટલા વાગે કમ્પ્લેન નથી આવી. એમ કહેતા હતા સાહેબ કે બીજી પરીક્ષા આવી રહી છે, તમારા છોકરાને વધારે મહેનત કરાવો એમ. પહેલી પરીક્ષામાં ઓછા ટકા હતા, એ યોગ્ય ના કહેવાય. બરોબર, એટલે બેટા મહેનત કરજે. પણ તોય તમે સારા પેરેન્ટ્સ કહેવાય. પેલું શું કે મને ફોર્સ નતા કરતા. હવે જો એ બધા પેરેન્ટ્સ માં આવો જોઈએ, હું તેમ જ કહું. કારણ કે છોકરો હોય ને એને પેરેન્ટ્સ ને બધું કેવું જોઈએ, પણ આજકાલ નહીં કહેતા. પેલું છે ક્યાં તું મને કહું છું ને બધું ત્યારે. છોકરી ગમતી છોકરીને કહી દેવાનું. અને અહીંયા જો અમારે જૈવિક ભાઈ હેલો 2027 જૈવિકના લગ્ન. નો તો જો અહીંયા હું પણ સેન્ડવિચ બનાવી દીધી છે. આની અંદર બટર અને ચીઝ નાખીને આવી રીતે જો સેન્ડવિચ ખાઈ રહ્યા છે અમે. અને અહીંયા તમે મને જોઈ શકો છો, જો મેં વાળ કપાવી બી દીધા છે. ઘણા બધા, આટલા બધા વાળ કપી કર્યા, પણ સરખું થઈ જશે ને મારા વાળ વ્યવસ્થિત. પહેલાં મારા વાળ એટલા મસ્ત હતા ને, પછી વચ્ચે બગડી ગયા હતા થોડાક, હવે થોડાક સરખા થયા છે. તો કંઈ નહીં, જોઈ શકો છો કે આઈબ્રો બી કઢાવી દીધી. એટલે હું ત્યાં જઈશ એટલે વિડીયો ઉતારીશ, પણ હું વિડીયો ઉતારવાનું જ ભૂલી ગઈ. અને હું આવી ગઈ છું ઘરે, જોઈ શકો છો તમે મને. અને હવે જમી લઈએ ચલો. ધનમે પણ જમવા બેસી ગયો છે ને. તો બસ જો અહીંયા જમવાનું બનાવી રહી છું. ત્યાં સાંજે જમવામાં દાળ ભાત મિક્સ શાક, રોટલો થઈ ગયો છે ને રોટલી હવે બનાવી રહી છું. તો વિડીયોનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ અમે. તો આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ટાટા.